એવું કહેવાય છે કે તમે કોઈ બી વસ્તુ માટે મહેનત કરો તો તમને એનું રિઝલ્ટ એક્સપેક્ટેશન કરતાં કંઈક સારું જ મળે છે. સો એ વસ્તુ આજે મને કંઈક સાચી લાગી, કેમ કે જે ફેરવેલની તૈયારી અમે આટલા વીક્સથી કરી રહ્યા હતા એ ફાઇનલી આજે સક્સેસ ગયું. આ ફેરવેલ ખાલી ટીવાયવાળા માટે નહીં પણ અમારા માટે બી મેમોરેબલ હતું, કેમ કે આ ઇવેન્ટના લીધે અમારી બહુ બધી મેમરીઝ બની છે, જેમાં લડવાનું, મસ્તી કરવાનું બધું જ આવી ગયું. સો એ ફેરવેલના થોડા ગ્લિમ્સીસ હું તમારી સાથે શેર કરું છું. સો હેલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, વેલકમ બેક ટુ માય મિની વ્લોગ. એઝ અ મેનેજમેન્ટ ટીમ મેમ્બર મને ત્યાં સૌથી પહેલાં પહોંચવાનું હોય, પણ હું સૌથી લેટ હતી બિકોઝ પહોંચવાનો ટાઈમ હતો સવારના 7 વાગે. પણ હું ઉઠી જ 7 વાગે, તો ફટાફટ નહીં ધોઈ કપડાં ચેન્જ કરી, મેકઅપ આપણે કરતા નથી તો બી થોડું લિપસ્ટિક લગાવી, ઝુમકા પહેરી, ચાંદલો કરી લીધો અને થઈ ગયા થોડા તૈયાર. ને આ કેસ જે મને સપોર્ટ કરે છે એમના માટે. ગળું થોડું સૂનું લાગતું હતું એટલે પહેલેથી મોતીની માળા. આટલું કરી ઓલમોસ્ટ તૈયાર થઈ ગયા હતા અને મેઇન કામ હતું સાડી પહેરવાનું. ને આ કામ ખાલી મારા દાદીને મમ્મી જ કરી શકે છે. તૈયાર થયા બાદ પહોંચી ગયા હોલ પર, જે ઓલરેડી ફૂલ હતો. અને પછી પ્રેયર ને બધું કરી, બુકે સમારોહ કરીને પ્રોગ્રામની શરૂઆત કરી. કોઈ બી ઇવેન્ટ સરની સ્પીચ વગર અધૂરી છે. સરની સ્પીચ પછી વારો હતો અમારો ડાન્સનો. હવે આટલું કર્યું તો સ્ટેજ પર ડાન્સ તો થવો જ જોઈએ. કોઈ બી ફેરવેલ છમક છેલ્લો સોંગ વગર તો અધૂરું જ છે. સો એ વિશ બી અમારા સોલો ડાન્સમાં પૂરી થઈ ગઈ. બધું પત્યું પછી જમી કરીને પહોંચી ગયા ને જ્યાં ફોટોશૂટ કરવાના, ત્યાં આગળ ફોટોશૂટ કરી આવતા રહ્યા. પછી ઘરે આવી થોડો આરામ કરી પછી જે કામ બાકી હતું બધું કામ કરવાનું ચાલુ કર્યું. કામ કરતાં કરતાં બી મારા જે મોમેન્ટ્સ હતા બધા જ હું પાછા રિવાઇન્ડ કરતી હતી મારા મગજમાં. મોમેન્ટ્સથી યાદ આવ્યું આજે મામાનો બર્થડે છે, તો મામાને ફોન કરી એમને બર્થડે વિશ કરી. મામા તો મામા જ છે, કીધા વગર બધું સમજી જાય. ને વિશ કરીને બીજી સેકન્ડે અમને મળી ગઈ આઈસ્ક્રીમની ટ્રીટ ને બધા જોડે પછી અમે એન્જોય કર્યું. સો આ તો અમારું આજનું ફેરવેલ પ્લસ બર્થડેની પાર્ટી. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, બાય બાય.